ગયા છે, હોટેલમાં ચેકઆઉટ કરી લીધું છે અને હવે નીકળી છીએ અજમેરની આસપાસ ત્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. અને થોડીક તબિયત મારી નરમ ગરમ થઈ ગઈ છે, પણ આમ મજા આવે છે. અને ટ્રીપ લાંબી છે, અત્યારે કદાચ રાત સુધી ખેંચાઈ જશે ને સાંજ 7-8 વાગ્યા સુધી ખેંચાઈ જશે. એટલે અમે બધા નાઇટ ડ્રેસમાં ગોઠવાઈ ગયા છીએ કારમાં. મજા આવે છે થોડી. અને બસ હવે હર્ષ ક્યાંક ઊભી રાખે ને તો મારે થોડું મોસંબી કે ઓરેન્જ જ્યુસ પીવાની ઈચ્છા છે. નહીં રાખી હર્ષને નાસ્તો બાકી છે તો રાખશે નહીં. હર્ષને જોઈ તો મને યાદ નથી. મારી તબિયત થોડી ઓલી થઈ ને તો મને એટલે બધાને ભૂખા મરવા. બચારા હર્ષનો નાસ્તો યાદ ન રહ્યો. સારું તો ચાલો હવે મળીએ, ક્યાં જમી છીએ, શું કરી છીએ આગળ. અહીંથી મનસા દેવીના દર્શન પણ થાય છે. જય હો મનસા દેવી. તો તે શું મગાવ્યું? મેં કેફે લાતે. કેફી લાતી. આ છે ફલાફલ સેન્ડવિચ ઓકે. અને આ ચીઝી ચેડર પકોડા. વાવ તો તમે ભૂખા થઈ ગયા હે? યસ. વાવ. તું ભૂખ્યો થઈ ગયો ભાઈ? હું કાંઈ નથી એટલે. ને અહીંયા ચાલુ છે ડેડીનું વોકિંગ. ડેડીને વધારે નાસ્તો થઈ ગયો છે. ડેડી 4-5 દિવસ ત્યાં વોકિંગ યોગા કાંઈ થયું જ નથી. ये लो चाट. ત્યાં તો તરત ચાટ જોયું નથી કે. मेरे लिए नहीं है चाट. તો તું નહીં ખાएगा? खाऊंगी पर इतना सारा नहीं खाऊंगी मैं. મમ્મી કે સેલિબ્રિટી આ તૈયાર નથી આમ તો મોટો હંતાડતો હોય ને. अभी विदाउट मेकअप है हम. અહીંયા હલ્દીરામ્સના કેફે રેસ્ટોરન્ટમાં બધી આપણે જાતે સેલ્ફ સર્વિસ કરવાની હોય. તો અહીંયા હર્ષ બધી વસ્તુ એક પછી એક વારાફરતી લઈ આવે છે. થેન્ક યુ કહેતો જાય છે. અહીંયા ચાટ દેખાય છે, પાણીપુરી દેખાય છે. એકદમ મસ્ત રીતે પાણીપુરી સર્વ કરેલી છે. અહીંયા પેકિંગમાં છે પાણીપુરી. આહા કેટલી પૂરી છે! વાવ, 5 પૂરી છે અને બાકી પાણી છે. અહીંયા છે વટાણા અને બટાકા. અને અહીંયા છે વિકાસની પંજાબી થાળી. એમાં લચ્છા પરાઠા, રાઈસ, મિક્સ વેજ છે, પનીર છે અને સાથે આ દેખાય છે એ જાંબુનો શેપ જોયો, કંઈક વિચિત્ર શેપ છે. અને અહીંયા કાંદા ને એવું બધું. અને અહીંયા હર્ષ પાછો આવી ગયો છે. ઓકે, થેન્ક યુ સર. આવી જ સર્વિસ આપતા રહેજો. હર્ષ છાશ લાવ્યો છે અને બસ આવતા જતા મસ્તી કર્યા રાખે છે. વાહ, મારે તો ખાલી કર્ડ ને રાઈસ ખાવાના છે અને આ બધામાંથી થોડું ચટોરી છું તો સહેજ ચીટકાવી. ચાલો તો હવે અત્યારે અહીંયા બધા છોકરાઓ અને મોટાઓ બધા ખાવાની મોજ માણી રહ્યા છે. અહીંયા પ્રાચી લાવી છે ઢોસો, મસાલા ઢોસા દેખાય છે. અને બાકી તો છે રેગ્યુલર, મેં બતાવી દીધું એમ છે. અહીંયા વિકાસ મજા માણે છે ફૂડની. અહીંયા પ્રાચી પાણીપુરી ટેસ્ટ કરીને કહેશે કેવી છે પ્રાચી? અચ્છી હે, એક નંબર. ઓકે, ચાલો તો હવે ઢોસા ટ્રાય કરો. અચ્છા, આ કઈ ચાટ છે? પાપડી. હા, ચાટ ને પાણીપુરી જોઈને કઈ મજા આવે ને પ્રાચી? ચાલો તો હવે અમે નિરાંતે આજનું ડિનર પતાવી લઈ.
હેલો હેલો બધાની આંખો ટબા જેવી હેલો. ઢસડતી આવી છે. નો કોમેન્ટ્સ. મસ્ત રૂમ છે ને મમ્મી. હવે પ્રભુ કંઈક લાવો, દાઢી લાવો. 14 કલાક ગાડીઓ હકાવો જો. વાહ થઈ ગયા, હાલો જમવાના થઈ ગયા. હમણાં બહાર જઈને નાસ્તો કરીએ. ચાલો ગુડ નાઇટ કહી દઈએ. હાલો તો હવે સુઈ જવું છે. 2 વાગી ગયા છે. ચાલો ન્યૂઝ. હોટેલનું નામ તો તમે લોકોએ વાંચી જ લીધું હશે. પેરેડીઝો કેવું જ છે નામ. હા, પેરાડીઝો. લગભગ અજમેર અને કિશનગઢની વચ્ચે છે, બરાબર ને? લગભગ ત્યાં જ છે. અમે રાતે આવ્યા હતા એટલે બહુ આઈડિયા નથી કે કઈ એક્ઝેક્ટ કઈ જગ્યા છે એ ખબર નથી, પણ અજમેર કિશનગઢની વચ્ચે છે અને હોટલ એકદમ મસ્ત છે. અત્યારે અમે બ્રેકફાસ્ટ કરીને બહાર નીકળી ગયા છીએ. અહીંયા સામે હનુમાનજીનું મસ્ત મંદિર છે, એકદમ દર્શન થાય સવારમાં. અને બાકી આખું વ્યૂ મસ્ત છે. અંદર રૂમ ને બધું પણ બહુ સરસ છે. બસ હવે અહીંથી અમે નીકળી છીએ. ખબર નહીં કઈ બાજુ જઈશું. કંઈ નક્કી નથી હોતું અમારું, નહીં ક્યાં નાઇટ સ્ટે કરશું એ નક્કી નથી હોતું, અને ક્યાં જઈશું નીકળી પછી આપણું ડિસાઈડ થાય છે કે ક્યાં જશું. હવે નથી રાતે નક્કી હોતું કે અહીંયા રોકાશું. જેટલું ખેંચાય એટલું ખેંચાય છે. હરિદ્વારથી અહીંયા અજમેર કિશનગઢ વચ્ચે પહોંચી ગયા છીએ. હવે આગળ જોઈ ક્યાં સુધી જાય છે. વચ્ચે વચ્ચે કહેતા રહીશું. અત્યારે અહીંયા હાઈવે ઉપરના ધાબા ઉપર દાલ બાટી ખાવાનું મન થઈ ગયું. અને દાલ બાટી હે, દેશી દાલ બાટીને કોઈ સુગંધ આવે છે. જો અહીંયા છે આ બાટી, અને અહીંયા છે દાળની તો આખી મોટી આવડી ડોલ ભરીને છે. આવડી આખી બાલટી જ છે. અને અહીંયા મસાલા ભીંડી, દહીં ફ્રાય, અને સુગંધ એટલી સરસ આવે છે. હર્ષને મોઢામાં પાણી છૂટે છે. બ્રેકફાસ્ટ બાકી છે ને? હા, હર્ષ બચારાનો બ્રેકફાસ્ટ બાકી રહી ગયો. ચાલો તો હવે એટેક કરીશું. જો આ દાલ બાટી ચૂરમા અહીંયા છે. ઓલો બાટીનો જે ઠેરો હોય ને, ઠેરો એનો આવી રીતે ચૂરમું કરવાનું, પછી દાળ નાખવાની અને એમાં ઘી નાખવાનું. અને અહીંયા હર્ષ દહીં ફ્રાયના વખાણ કરીને થાકી ગયો છે આજ. એટલું સરસ છે. શું લાગે વિકાસ? મસ્ત છે ને? આંગળા ચાટી ગયા એવું મસ્ત છે. હટ તો આવી પેલા અમારી ટેસ્ટ કર. આવી એ આ બહુ ડેન્જર હોય. જોઈએ કરે. તો ચાલો અત્યારે અહીંયા ગાડી વોશ થઈને આવી ગઈ છે. ગાડી નહીં, થોડુંક ફ્રેશ જેવું ફીલ થાય. 2 કે 3 દિવસથી આ ગાડી વોશ નહોતી કરાવી. અને અત્યારે અહીંયા જ્યાં દાલ બાટી ચૂરમાનું જે અમે જમવા બેઠા હતા ત્યાં જ ગાડીનું જ અહીંયા ખબર નહીં કંઈક આડેધડ રીતે વોશિંગ એરિયા બનાવી લીધા છે. પણ ગાડી એકદમ મસ્ત ચકાચક કરી લીધી. હર્ષને મજા નહોતી આવતી ગાડી જ્યાં સુધી આમ ચમકે નહીં ને ત્યાં સુધી. તો એકદમ મસ્ત ગાડી વોશ થઈ ગઈ છે. અને અમે દાલ બાટી ચૂરમા ઘી નાખીને
કેટલા દિવસથી બહારનું જમતા હતા પણ છે અત્યારે દેશી ખાવાની મજા આવી. હા હા, એમાંય દેશી ઘી નાખીને પાછું તો. અને અહીંયા હર્ષ ખબર નહીં શું કરે છે. હું એના બહાર આવવાની રાહ જોઉં છું એટલે આવી જ રીતે બે ઊભી છું. તો ચાલો હવે અમે અહીંથી અજમેરમાં જ હજી તો કદાચ આંટા મારી છે. હવે અહીંથી અત્યારે બપોરનું લંચ લેવાઈ ગયું છે અને હવે આગળ નીકળી છે. લગભગ નાથદ્વારા આવશે, રાતે 8 વાગે આવશે. તો ત્યારે જો લગભગ 8 સવા 8નો કંઈક ટાઈમ તો હોય છે દર્શન કરવાનો, તો ટાઈમ થઈ જશે. કપાટ ખુલ્લા હશે તો દર્શન કરીને નીકળશું. અને અહીંયા પ્રાચી જાય છે હર્ષ આગળ. આજ પ્રાચીને થોડુંક તબિયત નરમ ગરમ જેવી લાગે છે. કાલ મારી તબિયત નરમ ગરમ હતી, આજ પ્રાચીને થોડુંક ઓલું થાય છે તો એણે બહુ કાંઈ ખાસ જમી નથી. એની કોફી બને છે અત્યારે, કોફી પીને હવે અમે નીકળીએ અહીંયાથી. અને અમારા હર્ષભાઈને મજા આવી ગઈ. શું લાગે પ્રાચી, કેવી રહી કોફી? સારી છે. સ્પેશિયલ એને કીધું તું થોડુંક દૂધ ઉકાળીને બનાવજે. આપણે શું ગુજરાતમાં ઘાટી ઘાટી ચા કરી, દૂધને ઉકાળ્યા જ રાખી. અને આ સાઈડ બધા એકદમ પાણી જેવું દૂધ હોય એટલે ઈ ચા ભાવે નહીં આપણને. હા, ફટાફટ. એટલે એવું છે. એટલે અત્યારે અમે એને કીધું તું સ્પેશિયલ કે ભાઈ થોડુંક દૂધ ઉકાળજો અને પછી કોફી બનાવજો. શુગર નાખી હતી કે એમણે જ થોડીક નાખી ને. અહીંયા હર્ષભાઈ આવી ગયા છે. હર્ષભાઈ કોફી ટેસ્ટ કરશે. અચ્છી. હા એવું જ છે, એ બધા એવું જ છે. તો અત્યારે અહીંયા ક્યાં આવી ગયા છીએ હર્ષ? હોટેલ રેડિસનમાં આવી ગયા છીએ. અને નાથદ્વારામાં જોઈએ અહીંયા નાઇટ સ્ટે અહીંયા જ કરી લેવાનો છે ને. અને સવારે નીકળવાનું છે ઉદયપુર, આબુ અથવા અમદાવાદ. 3માંથી કોઈ પણ એક જગ્યાએ નીકળવાનું છે. અમદાવાદ જવાનું મન નથી થતું. અને અહીંયા વિકાસ, શું વિકાસ, શું લાગે છે? એમ ને. કાંઈ વાંધો નહીં. તો ચાલો આરામથી ઊંઘ બૂંઘ કરીશું આજ. ઓકે. स्वागत है आपका. थैंक यू. ओके. અહીંયા બધી સારી એક્ટિવિટી થાય છે. ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બોર્ડ ગેમ, પૂલ ટેબલ, કેનવાસ પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, પોટ્રી મેકિંગ કરવું હોય તો થાય છે. कैसी रही? बहुत बढ़िया. बहुत बढ़िया. आपको कैसा लगा? और साथ में सफरजन और जामफल लेके खाओ. हाँ, आप और आपके फ्रूट्स कहीं भी जाओ साथ में ही रहते हमेशा. हम दो हमारे 3 फ्रूट्स. ચાલો તો હવે હર્ષ ગાડી પાર્ક કરવા ગયો છે. એ આવે એટલે હવે રૂમમાં જઈ. અત્યારે અહીંયા વિકાસે એપલ ખાવાનું ચાલુ કરી દીધું છે અને સાથે સાથે ટીવી જોયા વગર ચાલે નહીં. જેવા રૂમમાં એન્ટર થાય ને તરત જ ટીવી ચાલુ કરાવવા માટે, વાઈફાઈ ચાલુ કરાવવા માટે કોઈને વિકાસ બોલાવી લે છે. 117 आपको जो भी देखना ये सेटअप बॉक्स है.
चैनल इसमें ही होगा। हाँ हाँ, इसमें ये दे रखा है, ऑप्शनल सब दे रखा है। ઓકે इसमें गाइड का ऑप्शन है, आपको जो भी देखना है चैनल जो भी देखना है सर इसमें बता देगा। इसका ઓકે तो कोई ये पावर ऑन ऑफ के लिए स्क्रीन का। ઓકે આમાં જાય થેન્ક યુ वेलकम। તો ચલો અહીંયા વિકાસ માટે ટીવી ચાલુ થઈ ગયું છે હવે વિકાસ ન્યૂઝ જોશે વિકાસ કંઈક તો બોલો એકલા એકલા ખાઈને ગાલ પચોલા એકલા એકલા ખાઈને ગાલ પચોલા થાય ખબર છે પહેલા ટીવી હારે ખાય જ છે। તો અત્યારે નાથદ્વારાથી દર્શન કરીને નીકળી ગયા છે અને હવે અત્યારે અહીંયા ઉદયપુરની જ એકાદી હોટેલ છે જેનું નામ છે સ્ટર્લિંગ ત્યાં નાઇટ સ્ટે કરવાનું નક્કી કરેલું છે અને હા વચ્ચે વચ્ચેના દર્શન છે કે કાંઈ બી છે નથી બતાવતા કેમ કે અમે પોતે થોડાક ઉતાવળમાં હોય તો વિડીયોને બધું થોડું થોડું રહી જાય છે અને અમુક જગ્યાએ તો કેમેરાને એવું કાંઈ એલાઉડ નથી હોતું એટલે એ પ્રોબ્લેમ હોય છે અને આ હોટેલ સ્ટર્લિંગ ને એનો છે આ રૂમ રેગ્યુલર જેમ હોય છે એમાં મારો લગેજ આ સાઈડ છે વોશરૂમ અહીંયા છે એકદમ મસ્ત દર વખતે કહું છું એમ મારી સાઈઝનો મિરર અહીંયા સામે વિકાસ અને અહીંયા વિકાસનું ટીવી અને આ એકદમ સરસ મજાનો બેડ નીટ એન્ડ ક્લીન અને આ છે પૂરો રૂમનો વ્યૂ ये देखो मस्त सेंट्रली ऐसी બહુ મોટો રૂમ છે હો એકદમ મસ્ત શું કેવું વિકાસને ઊંઘ આવશે સરસ ગાડીમાં તો બહુ ઊંઘ આવતી હતી હવે શું લાગે છે આવતી હતી પણ સૂતો નહોતો। સૂતા નહોતા કેમ કે તમને ગાડીમાં સૂતા બીક લાગે છે તો બસ હવે અહીંયા એકદમ મસ્ત ઊંઘ આવવાની છે તો ચાલો બધાય ગુડ નાઇટ કહી દો સવારે મળીશું અમદાવાદ હે વિકાસ સવારે એટલે આવતીકાલે એમ। હા તો સવારે એટલે આવતીકાલે જ હોય ને સવારે તો હજી અહીંયા જ હશું। હા એટલે સવારનો બ્રેકફાસ્ટ અહીંયા હશે પણ લગભગ બપોર સુધીમાં અમદાવાદ પહોંચી જશું જો કાંઈ બીજા આડા પ્લાનિંગ અમારા ન થાય તો જે અમારો પ્લાન હતો ઉદયપુરથી આબુ જવાનો પણ હવે મને લાગે છે પ્રાચીની તબિયત એ થોડીક નરમ ગરમ છે એટલે કદાચ આબુ જવાનું કેન્સલ થાય અને કાલ બપોર સુધીમાં તો અમદાવાદ પહોંચી જાય તો ચાલો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ